ગુજરાતના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શાંતિથી અહિંસક માર્ગે પોતાના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ ધરણા જેવા શાંત કાર્યક્રમો આપી આંદોલન ચલાવી રહ્યા છીએ, ત્યારે આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપેલો, તેમાં સરકારશ્રીએ આગલા દિવસથી હોદ્દેદારોની ધરપકડ કરવા મળી. પોલીસની આ દમનકારી વૃત્તિના કારણે 1000 શિક્ષકોને સીધા ચાણક્ય ભવનથી સવારે 5 વાગે ધરપકડ કરવામાં આવી. રસ્તામાં ઠેર ઠેર તાલુકા મથકે હાઈવે પર શિક્ષકોને એકદમ અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે આ કૃત્યને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. તેમ છતાં આ સરકારની અમારી 1997થી સળંગ સિનિયોરિટી ગણવાની જે વાત છે એને તૂટક ગણી રહ્યા છે. તો હું માનું છું કે સરકારને 2022માં એમની સિનિયોરિટી ભંગ ના થાય એ ખાસ ધ્યાને લેવું જોઈએ. સરકારે શિક્ષકોના સાચા પ્રશ્નો છે અને આ સાચા પ્રશ્નો બે પાછા આપવી જોઈએ. અરવલ્લી જિલ્લામાંથી લગભગ 1000 શિક્ષકો વિધાનસભા ઘેરાવના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, પણ કેટલાક પહોંચી શક્યા, કેટલાક પહોંચી શક્યા નથી.